चलो नमस्कार दोस्तों, जय हिंद। लक्ष्यम एकेडमी में आप सौનું હું પિનાકીન મારું હાર્દિક સ્વાગત કરું છું। दोस्तों ખાસ જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ છે। दोस्तों ખાસ આ વિડિયો એ લોકો માટે છે કે જે લોકોને ખબર નથી કે આ ભરતી આવી છે અને આ ભરતીના ફોર્મ ભરવાના હજુ ચાલુ છે। એટલે કે જેટલા વિદ્યાર્થીઓને હાલમાં ખબર પડી છે કે આ જીએસઆરટીસી હેલ્પરની ભરતી આવી છે અને એના ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે અને તમે કઈ તારીખ સુધી આ ભરતીના ફોર્મ ભરી શકશો, આ બધી માહિતી તમને આ વિડિયોના મારફતથી આપવાનો છું। એટલે વિડિયોને અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ આ વિડિયોને જોજો અને વિડિયોને વધુમાં વધુ લાઈક અને શેર કરી દેજો। दोस्तों ખાસ हालમાં जीएसआरटीसी द्वारा एक हेल्परनी भरतीनी जाहेरात करवामां आवी छे। खूब ज मोटी संख्यामां आ भरतीनी जाहेरात थई छे अने आगला वर्षो करता लगभग 5 गणी वधारे जग्या साथे आ जीएसआरटीसी हेल्पर जे छे एनी भरतीनी जाहेरात करी छे। हवे आजनो आपणो टॉपिक कयो छे तो आ हेल्पर भरतीनी अंदर तमे क्यां सुधी फॉर्म भरी शकशो, बराबर कई तारीख सुधी तमे फॉर्म भरी शकशो एनी चर्चा आपणे खास करवानी छे। એટલે મિત્રો યાદ રાખજો, જે લોકોએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી એ એકવાર આ વિડિયો જોઈ લેજો। ચલો તો આપણે ખાસ શરૂઆત કરીએ કે આ ભરતી વિશેની થોડી ઘણી પહેલા તો માહિતી આપી દઉં કે જીએસઆરટીસી દ્વારા સ્પેશિયલી હેલ્પરની જે ભરતી જે છે એની જાહેરાત કરી છે, બરાબર। કુલ વાત કરીએ તો 1658, બરાબર 1658 જગ્યા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પગાર ધોરણની ખાસ વાત કરીએ તો 21,100, બરાબર। પગાર ધોરણ કેટલો છે? 21,100 જેટલો પગાર ધોરણ છે અને 5 વર્ષ માટે તમને ફિક્સ, બરાબર 5 વર્ષ માટે ફિક્સ અને 5 વર્ષ પછી તમારા પરફોર્મન્સ, તમારું જો કાર્ય જે છે સારું હોય તો તમને એમાં કાયમી જે છે નોકરી આપી દેવામાં આવશે, બરાબર ને 5 વર્ષ પછી જે તે કોઈ પણ પગાર પંચ હોય એને અનુરૂપ તમારો પગાર જે છે એ થશે। હવે ત્યાર પછી ખાસ વાત કરવી છે કે આ જે 1658 જગ્યા છે એની અંદર તમે પોતાનું ફોર્મ કેટલી તારીખ સુધી ભરી શકશો। હવે આના વિશે વાત કરીએ તો આ ફોર્મ ભરવાની શરૂઆત જે છે તારીખ 6/12/2024 થી થઈ ચૂકી છે। એટલે કે 6 ડિસેમ્બર થી તમે આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરી શકો છો, એટલે થઈ ગઈ છે। આજે સ્પેશિયલી તમારા માટે આ વિડિયો લઈ આવવાનું કારણ એટલું છે કે અમુક હજી વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી મિત્રો છે, એને આ ભરતી વિશે ખબર નથી અને તારીખ ખબર નથી। હવે તમને ખાસ જાણ કરી દઉં કે તમે આ હેલ્પરની ભરતી માટેના જે ફોર્મ છે એ તમે 5 જાન્યુઆરી, બરાબર 5 જાન્યુઆરી સુધી તમે આના ફોર્મ જે છે એ ભરી શકશો, બરાબર 5 જાન્યુઆરી 2025 સુધી તમે આના ફોર્મ ભરી શકશો અને રાત્રે 12 વાગ્યા સુધી, બરાબર રાત્રે 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ 5 જાન્યુઆરી સુધી ભરી શકો છો, બરાબર। ત્યાર પછી આ ફોર્મ ભરાઈ ગયા પછી તમારે ફી ભરવાની હોય છે, બરાબર। હવે આ ફી જે છે એ તમે ક્યાં સુધી ભરી શકશો તો આ ફી તમે તારીખ 7 જાન્યુઆરી, બરાબર 7 જાન્યુઆરી સુધી તમે આ ભરતીની ફી ભરી શકો છો રાતના 12 વાગ્યા સુધી। એકવાર તમારું ફોર્મ ભરાઈ ગયું છે, બરાબર અને કન્ફર્મ આપી દીધા પછી તમે જો ત્યારે ફી ભરી નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારી પાસે 7 તારીખ સુધીનો ટાઈમ છે। એટલે કે 7 જાન્યુઆરી સુધી તમે આ ફોર્મ ભર્યું હોય અને એની ફી તમે ભરી શકો છો। આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે દોસ્તો હવે તમારી પાસે દિવસો ઓછા છે, બરાબર। તમારે આ ભરતીના ફોર્મ ભરવા હોય તો ફટાફટ ભરી દેજો। કોઈ પણ લોકો ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસોની રાહ જોવે નહીં, કારણ કે છેલ્લા દિવસે એવું ઘણીવાર બનતું હોય છે કે સર્વર જે છે જામ થઈ જાય, જે સાઇટ જે છે એ જામ હોવાને લીધે અમુક વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ભરી શકતા નથી। એટલે આપણે છેલ્લા દિવસ સુધીની રાહ જોવી નથી। જેટલા લોકોને હજુ આનો જે છે ફોર્મ ભરવાનું બાકી છે એ બધા લોકો ખાસ આના ફોર્મ ભરી દે, કારણ કે છેલ્લો દિવસ આપણે રાહ જોવા બેસાય નહીં, વહેલા તે પહેલાના ધોરણે આમાં ભરવાનું હોય, બરાબર। ત્યાર પછી ખાસ આની અંદર વય મર્યાદા 18 થી 35 વર્ષના ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે અને
આગળ તમને ખબર છે કે આમાં તમને 14 જેટલા, બરાબર, કુલ 14 જેટલા આઈટીઆઈ ના ટ્રેડ જે છે એ માન્ય રાખવામાં આવ્યા છે, બરાબર. 14 જેટલા આઈટીઆઈ ના ટ્રેડ માન્ય રાખવામાં આવ્યા છે અને આઈટીઆઈ ના માર્ક અને એની સાથે તમે જો એપ્રેન્ટિસશિપ કર્યું હોય તો એના પણ માર્ક કેલ્ક્યુલેટ કરીને આગળ તમારું જે છે OMR પરીક્ષા માટે તમારું મેરિટ બનાવવામાં આવે છે, જેમાં ખાસ આઈટીઆઈ ના માર્ક માટે તમને 55% જે છે એનો માર્ક મળશે અને એપ્રેન્ટિસશિપ માટે 15% ના માર્ક જે છે એ રીતે મળવા પાત્ર છે, બરાબર. એટલે ખાસ આ વિડિયો જે લોકોએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી એ લોકો માટે છે કે તમે ફટાફટ ફોર્મ ભરી દેજો. છેલ્લા દિવસની રાહ જોવાની થતી નથી, કારણ કે છેલ્લે દિવસે કોઈ પણ ન કરે નારાયણ અને કાંઈ પ્રોબ્લેમ થાય છે સાઇટમાં તો તમે ફોર્મ ભરી શકશો નહીં. એટલે ફોર્મ ભરી દેજો. 5 જાન્યુઆરી સુધી આની તમે ફોર્મ ભરી શકો છો અને ફી ભરવાની લાસ્ટ ડેટ છે 7 જાન્યુઆરી, બરાબર. એટલે ખાસ ફોર્મ ભરી દેજો દોસ્તો. ખાસ આ વિડિયો તમારા માટે હતો કે જે લોકોએ ફોર્મ ભર્યું નથી એ ફટાફટ ફોર્મ ભરી દેજો. અને ત્યાર પછી સ્પેશિયલી લક્ષ્ય એકેડેમી ઓફિશિયલ જે આપણી ચેનલ છે એના ઉપર તમે જોઈન કરી લેજો, કારણ કે ટેલિગ્રામ ચેનલમાં આમાં તમને તમામ અપડેટ્સ ભરતીને લઈને બધી અપડેટ તમને ત્યાંથી મળતી હોય છે, બરાબર. ખાસ આવાના વિડીયો સાથે મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ કોઈ પણ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.